નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, જવાહર નવોદય વિદ્યાલયના એડમિશન ફોર્મ માટે 2026-27ના પ્રવેશ પરીક્ષાના ફોર્મ શરૂ થઈ ગયા છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ અહીંયા આપેલી છે. તમારે 31 જુલાઈ 2026 છેલ્લી તારીખ છે. તો એપ્લાય કરવાનું હોય એ એપ્લાય 31 તારીખ સુધી કરી શકશે. પરીક્ષાની તારીખ છે 28 નવેમ્બર, એટલે કે 28/11/2026, ધોરણ 6માં પ્રવેશ મેળવવા માટે. એમાં ઉમેદવાર માટે પાત્રતા આપેલી છે. રહેવાસી જે તે જિલ્લાના હોવા જોઈએ. ચાલુ અભ્યાસ એટલે કે ઉમેદવાર શૈક્ષણિક સત્ર 2026-27 દરમિયાન માન્યતા પ્રાપ્ત શાળામાં ધોરણ 5માં અભ્યાસ કરતો હોવો જોઈએ. જન્મ તારીખ ઉમેદવારની 1/5/15 થી 31/7/17ની વચ્ચે હોવી જોઈએ. અગાઉનો અભ્યાસ ઉમેદવારે ધોરણ 3, 4, 5નો પૂર્ણ શૈક્ષણિક અભ્યાસક્રમ નિયમિત રીતે પૂર્ણ કર્યો હોવો જરૂરી છે. મુખ્ય વિશેષતાઓમાં પેલું છે, દરેક જિલ્લામાં એક શૈક્ષણિક સંપૂર્ણ આવાસીય શાળા હોય. ધોરણ 6 થી 12 સુધી મફત શિક્ષણ, સંપૂર્ણપણે મફત શિક્ષણ, ભોજન અને રહેઠાણની ઉત્તમ સુવિધા, ત્રિભાષા સૂત્ર આધારિત ગુણવત્તાયુક્ત શિક્ષણ, વિસ્તૃત સહપાઠ્યક્રમ અને રમતગમતની આધુનિક સુવિધાઓ, NCF 2023 અને NEP 2020ના નવા નિયમો અનુસાર આધુનિક શિક્ષણ. આટલી સુવિધાઓ મળવાપાત્ર છે. ધોરણ 6 થી 12 સુધી તદ્દન મફત શિક્ષણ મળવાપાત્ર છે. આ પરીક્ષામાં જો મેરિટમાં નામ આવી ગયું તો ઓનલાઈન ફોર્મ ભરવા માટેની વેબસાઇટ છે navoday.gov.in. આ વેબસાઇટ ઓપન કરીને બતાવી દઉં. અત્યારે કંઈક પ્રોબ્લેમ ચાલી રહ્યો છે, આમાં મેન્ટેનન્સ થઈ રહ્યું છે, તો રિફ્રેશ કરી લઉં. આ વેબસાઇટ મેં ઓપન કરી હતી તો સાઇટ અંડર મેન્ટેનન્સ બતાવે છે. તો થોડો ઘણો આમાં ફેરફાર કરી રહ્યા છે, જેના કારણે આવું એરર આવી રહી છે. તો કદાચ જો આ મેન્ટેનન્સમાં સમય લાગશે તો ફોર્મ ભરવાની તારીખમાં પણ વધારો કરવામાં આવી શકે છે. પણ અત્યારે 31 તારીખને ધ્યાનમાં રાખવાની છે. આ નવોદયની બીજી એક વેબસાઇટ છે. આ જોઈ શકો છો તમે, નવોદય વિદ્યાલય સમિતિ. તો આમાં અત્યારે ફોર્મ ભરવાની લિંક ક્યાંય જોવા મળશે નહીં, પણ આમાં 3 લોગિન જોવા મળશે: HQ લોગિન, RO લોગિન અને પ્રિન્સિપલ લોગિન. તો આ 3ના લોગિન છે. જો પ્રિન્સિપાલ દ્વારા ફોર્મ ભરાતું હોય તો ત્યાંથી પણ તમે એપ્લાય કરાવી શકો છો. ઓનલાઈન એપ્લિકેશન ફોર એડમિશન ટુ ક્લાસ 6 અહીંયા આપેલી છે એડવર્ટાઇઝમેન્ટ. એટલે કદાચ આમાંથી ભરાતું હશે તો પ્રિન્સિપાલના અકાઉન્ટથી ફોર્મ ભરાતું હશે તો પ્રિન્સિપાલને જાણ કરવી. જો ફોર્મ ભરાતા હશે તો ત્યાંથી પણ એપ્લાય કરી શકાશે. આશા રાખું છું વિડીયો સારો લાગ્યો હશે. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દો. અને જો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જણાવજો, એનું સોલ્યુશન જરૂર જણાવવામાં આવશે.